પાલ ડઢવાલનો મેળો. સાહેબ, પાલ ડઢવાલનો મેળો આ તમે જોઈ શકો છો. આ ગુજરાતની જે આઝાદીનો અમૃત વર્ષ મહોત્સવ, જે 75 યર વાળો, તો એની અંદર જે ઝાંખી હતી, જે પરેડ કરવામાં આવે છે, બધાને ખબર છે. તો આ પરેડની અંદર આજે એક પ્રસંગ થયો હતો આપણા ઇતિહાસની અંદર. એ શું પ્રસંગ હતો હું હમણાં કહું છું. તો એ પ્રસંગને આ રીતના ઝાંખી સ્વરૂપે દર્શાવવામાં આવી છે. હવે શું છે આ પાળ ડઢવાલનો મેળો અને કઈ રીતના ઇતિહાસ સાથે આ મેળો સંકળાયેલો છે એની વાત કરીએ. તો સાબરકાંઠા જિલ્લાના વિજયનગર તાલુકામાં પાલ ડઢવાલ ખાતે આદિવાસી આંદોલનનું રાષ્ટ્રીય ચેતનાનું પ્રતીક છે. 1922 ની વાત થાય છે. એ સમયે બ્રિટિશરો દ્વારા અહીંયા હત્યાકાંડ કરવામાં આવ્યો હતો. સાહેબ, 1919 ની અંદર તમને ખબર છે જલિયાવાલા બાગ હત્યાકાંડ થયો હતો. એના પછી 1922 ની અંદર બ્રિટિશરો દ્વારા બીજો એક હત્યાકાંડ કરવામાં આવ્યો હતો. બ્રિટિશરોની વધારે પડતી કર નીતિના વિરોધમાં સ્થાનિક આદિવાસીઓ મોતીલાલ તેજાવતની આગેવાની હેઠળ લડત ચલાવે, એટલે કે આંદોલન કરવા એકઠા થયા હતા. આ સમયે 1200 કરતા પણ વધારે આદિવાસીઓ અહીંયા શહીદ થયા હતા. જે ગુજરાતની આ ઘટનાને જલિયાવાલા બાગ હત્યાકાંડ સાથે સરખાવવામાં આવે છે. આદિવાસીઓની શહાદતને બિરાદવા માટે 7 માર્ચના રોજ આ મેળાનું આયોજન કરવામાં આવે છે, એક શ્રદ્ધાંજલિ આપવા માટે. અને ગુજરાત સરકારે અહીંયા શહીદ સ્મારકનું પણ નિર્માણ કરાવડાવ્યું છે. તો પાલ ડઢવાલ મોસ્ટ આઈએમપી મેળો જે ઐતિહાસિક સંબંધ ધરાવે છે. તો જે પણ આદિવાસી સમાજના લોકો છે, બ્રિટિશરો સામે આંદોલન કરતા કેટલા 1200 કરતા પણ વધારે એમનું અહીંયા મૃત્યુ થયું હતું, હત્યાકાંડ કરવામાં આવ્યો હતો. તો એમની શ્રદ્ધાંજલિ આપવા માટે આ પાલ ડઢવાલનો મેળો છે એ અહીંયા ભરાય છે. કઈ જગ્યાએ? સાબરકાંઠા જિલ્લાના વિજયનગર તાલુકાની અંદર પાલ ડઢવાલ ખાતે. અને સરકાર દ્વારા અહીંયા શહીદ સ્મારકનું પણ નિર્માણ કરવામાં આવે છે. મેં કીધું એમ કે અહીંયા એની ઝાંખી પણ તમે જોઈ શકો છો. બ્રિટિશરો દ્વારા આ રીતના ગોળીબારી કરવામાં આવે છે આદિવાસી સમાજ ઉપર તમે જોઈ શકો છો. આવી જ રીતના ઓછા સમયની અંદર મહત્વપૂર્ણ નોલેજ મેળવવા માટે અને મને સપોર્ટ કરવા માટે આજે જ આપણી YouTube ચેનલ ટીચિંગ કિશન ક્લિપને સબસ્ક્રાઇબ કરો.